7 દિવસ લગાતારનો કાર્યક્રમ જેને સફળતાપૂર્વક પાર પાડવું એ નાની સૂની વાત નથી. મંડળનો આ જે આયોજન છે એ તો અતિ સુંદર છે. મારા મહિલા મંડળને ખૂબ ખૂબ આભાર. અમને કાર્યક્રમ મહિલા મંડળે જે કર્યું છે એની કોઈ શબ્દ જ નથી આપણા પાસે. આ આયોજન ખૂબ જ સરસ થયું છે. આયોજન જે બહુ જ સરસ રીતે કર્યું છે મહિલા મંડળ, એના માટે અમે ખૂબ આભારી છીએ. સ્નેહ મિલનમાં મળ્યા સૌ સ્વજન કે અમારા મયકી ઉઠ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમને ભુજ ખાતે તમને મુલાકાત કરી છે, જ્યાં મારું કંસારા સોની જ્ઞાતિ પ્રેરિત મહિલા મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સમગ્ર ભુજથી આજુબાજુ તમામ વિસ્તારમાંથી મારું કંસારા સોની સમાજના લોકો આ સપ્તાહનો લાભ લઈ રહ્યા છે. ખૂબ જ ભક્તિભાઈ માહોલ છે. ત્યારે આજે આપણી સાથે મારું કંસારા સોની સમાજના મહિલા મંડળના તમામ બહેનો અત્યારે આપણી સાથે છે, અને મારું કંસારા સોની સમાજના મહિલા મંડળના પ્રમુખ આપણા સુધાબેન બુધભટ્ટી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા. તેમના માર્ગદર્શન હેઠળ આપ તમે જોઈ શકો છો દર્શકો, ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે હાલ અત્યારે મહિલા મંડળના એક મહિલા જયશ્રીબેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસે આપણે વધુ માહિતી મેળવીશું. જયશ્રીબેન, તમારું દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. જયશ્રીબેન, તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે આજે આ તમામ મહિલા મંડળે આવું ખૂબ સુંદર મજાનું કાર્યક્રમ આયોજન કર્યું છે, ત્યારે આપનો કેવો ઉત્સાહ છે, બહેનોમાં કેવો ઉત્સાહ છે, કેવું ભક્તિભાઈ માહોલ છે, તમારો બધાનો અનુભવ કેવો છે? ઇન શોર્ટ કહું તો અમે જે વિચાર્યું હતું એનાથી તો 100 ગણો સારો અનુભવ અમને થયો. અમારા બધા યજમાનો, પોથીધારકો અને બધા પણ જ્ઞાતિજનો એ દરેકે ખૂબ ઉત્સાહ સાથે આ સમૂહ ભાગવત સપ્તાહમાં ભાગ લીધો છે, અને દરેક ભાઈ બહેનો અમને ખૂબ જ સપોર્ટ કરે છે. અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ અમે જે આ આયોજન કર્યું છે એનામાં અમને અમારા કમિટી મેમ્બર્સ તો મદદ કરે જ, પણ અમારા જ્ઞાતિજનોમાં જે બહેનો છે એ લોકોએ પણ અમને એમ કીધું હતું કે અમારું સ્વયંસેવક તરીકે ખાલી અમને 5 કે 10 મિનિટમાં લગભગ 25 થી 30 બહેનોના નામ આવી ગયા હતા કે અમે સ્વયંસેવક તરીકે સેવા કરવા માંગીએ છીએ. જે લોકો ખરેખર બહુ ઉત્સાહ સાથે સેવા કરે છે. અને આજે ભાગવત સપ્તાહના 3જા દિવસે અહીં ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને નરસિંહ ભગવાનનું અવતરણ પ્રસંગ યોજેલ, જે બહુ સારી રીતે યોજાયેલું અને બધા લોકોને બહુ આનંદ પડ્યો છે. એમાં તમે જ્ઞાતિની તમામ મહિલાઓને શું સંદેશો પાઠવો છો? જ્ઞાતિની મહિલાઓને હું ખાલી એટલું કહીશ કે જો એક સ્ત્રી ધારે ને તો એ બધું જ કરી શકે. આપણે ખાલી સંગઠિત થવાની જરૂર હોય છે. અને આ ભાગવત સપ્તાહમાં મેં જોયું કે જે લોકો નહોતા ને એ લોકો પણ સંગઠિત થઈને આગળ આવ્યા છે. બહુ સારું આયોજન કહેવાય. જી નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે લતાબેન જોડાઈ ચૂક્યા છે. લતાબેન પાસેથી આપણે જાણીશું. જી લતાબેન, આજે આપણા ભુજ શહેરની અંદરમાં મારું કંસારા સોની સમાજના તમામ મહિલાઓ ખૂબ સરસ મજાનો આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, ત્યારે તમે એક મહિલા અગ્રણી તરીકે તમે શું સંદેશો પાઠવો છો લોકોને? નારી તું નારાયણી. સૌથી પ્રથમ તો જે નારી તું નારાયણી એ ભાવના અત્યારે એકદમ ઉજાગર થઈ છે. અને જે નારાયણી છે એ પાલન, પોષણ, રક્ષણ અને લોકોને, પોતાના આખા કુટુંબને ભક્તિભાવપૂર્વક આગળ લઈ જઈ શકે છે. તો આજે એક સુંદર મજાનો માહોલ રચાયો છે શ્રીમદ ભાગવત સપ્તાહનો. કહે છે કે જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનો વિચાર પણ પોતાના મનમાં આવે ને કરવાનો, ત્યારથી જ ઈશ્વર આપની સાથે હોય છે. અને અમે ડગલે ને પગલે જોઈએ છીએ કે ઈશ્વર અમારી સાથે છે અને અંત સુધી અમારી સાથે રહેવાના જ છે. એટલે એ ભાવના અમારા બધામાં એટલી પ્રબળ છે કે અમને કોઈ પણ જાતિ વિશેષ ચિંતાઓ નથી. અમે જેટલી ચિંતા કરતા હતા ને આ કાર્યક્રમ કેમ થશે, અમે કઈ રીતે પાર પાડીશું, પણ અત્યારે એમ લાગે છે કે બહુ સહજતાથી ને બહુ સરળતાથી આ કામ થઈ રહ્યું હતું. લોકોનો સપોર્ટ સારો એવો મળ્યો છે બધી બાબત. અમારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી હોય કે યુવક મંડળ હોય કે મહિલા મંડળ, ઇવન અમારી કારોબારીની બહેનો તો છેલ્લા 6 મહિનાથી આ કામ પાછળ એકદમ મંડી પડી છે એમ કહેવાય. એટલે આ મંડી પડવું એટલે પોતાનું ઘર વિસારી દેવાનું, પોતાનું ખાવાનું પીવાનું બધું વિસારી દેવાનું, અને એક
ઉત્કૃષ્ટમય વાતાવરણ ઊભું થાય એના કામમાં મંડાઈ ગયા છે. અને આપ પણ જોઈ રહ્યા છો કે એનું પરિણામ શું છે. નાની ભક્તિ યજ્ઞ ચાલુ છે ને એની સાથે સાથે સેવા યજ્ઞ મેડિકલ કેમ્પ પણ અમે કરવાના છીએ. અને એ 11 તારીખે છે, 11/1/26 અને એમાં મેડિકલ કેમ્પમાં એક બ્લડ ડોનેશનનો કેમ્પ છે, જેથી જે ભક્તિથી આપણું મન ઉપર વધે, આગળ વધે, એ રીતે કોઈને બ્લડની જરૂર પણ પડતી જ હોય છે. એના માટે બ્લડ કેમ્પ છે. અને આપણી આંખો છે ને એ રતન છે, અને એ આંખના રતનનું જતન કરવા માટે એક આઈ કેમ્પ પણ તે દિવસે ગોઠવવામાં આવ્યો છે. અને એ આઈ કેમ્પ અને મેડિકલ કેમ્પ એ બંને અમારા સમાજના ડૉક્ટરો જ હેન્ડલ કરવાના છે. અને એ પણ એક જમા પાસું છે કે અમને સામેથી, અમે ખાલી વિચાર કર્યો ને સામેથી ડૉક્ટરોની ટીમ આવી છે. અમે એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ. ખૂબ ખૂબ આભાર લતાબેન. તો દર્શક મિત્રો, જેમ લતાબેનને જણાવ્યું એમ એક ભક્તિભાઈ માહોલ સાથે સાથે એક મેડિકલ કેમ્પનું પણ આયોજન છે, જે સોનામાં સુગંધ જેવી વસ્તુ કહી શકાય કે લોકો પોતાની હેલ્થની પણ એટલી ચેકઅપ કરી શકશે, હેલ્થને પણ એટલી કેર કરી શકશે. તો આ એકંદરે જોઈએ તો આ ભુજના મારું કંસારા સોની સમાજનો આ એક ખૂબ જ પારિવારિક, ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ છે. લોકોએ ખૂબ જ આ કાર્યક્રમને માણ્યો છે. અને આ જ્યારે આ રીતના કાર્યક્રમ હોય છે એ સમાજને એક જોડવા માટે ખૂબ જ મહત્વનું પરિબળ ધરાવે. આવા કાર્યક્રમોથી પરિવાર એકબીજા સંપર્કમાં આવે છે અને લોકો એકબીજાને મળીને, હળી મળીને મન પ્રફુલ્લિત થાય છે. તો ભક્તિનો માહોલ સાથે લોકોનો મનને પ્રસન્ન કરતા આવા સુંદર મજાના કાર્યક્રમો સમાજના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે મારું કંસારા સોની સમાજની આ તમામ મહિલાઓએ નારી તુજ નારાયણીનો જે સૂત્ર છે એને ચરિતાર્થ કરીને ખૂબ જ સુંદર મજાનું આયોજન સફળતાપૂર્વક કરી રહ્યા છે. જયેશ કોમલ સાથે હું છું જયદેવ ભુજવટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ ભુજ. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જી નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં ફરી સ્વાગત, આપનું હાર્દિક સ્વાગત છે. આજે મહાભાગવત કથામાં આજે ઘણા બધા ભાવિકજનો ઉપસ્થિત છે. ત્યારે આજે આપણી સાથે મારું કંસારા સોની જ્ઞાતિ સમાજના વડીલ અગ્રણી એવા અમૃતલાલભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ વડીલ તરીકે સમાજને શું સંદેશ પાઠવે છે, તેઓનો અહીંયા કથામાં આવીને તેઓનો અનુભવ શું છે, આપણે તેમની પાસે જાણીશું. જી અમૃતલાલજી, આપનું દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં સ્વાગત છે. આપ અમારા દર્શક મિત્રો જણાવશો, તમે રેગ્યુલર કથામાં તમે આપ આવી રહ્યા છો, આપણે કથાનો માહોલ કેવો લાગ્યો, મહિલા મંડળનું આપણે કાર્ય તમને કેવું લાગ્યું, આપનો કેવો અનુભવ રહ્યો? ખૂબ જ સરસ. હું આ મારું કંસારા સોની જ્ઞાતિમાં 4 દાયકાથી સક્રિય છું. આવા મહિલા મંડળો દ્વારા આ ભાગવત સપ્તાહનો બીજો પ્રયાસ છે. આ અગાઉ એક ભાગવત અને એક દેવી ભાગવત, એટલે આમ જોઈએ તો ત્રીજો આ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ છે ને આ વખતેનો ખૂબ જ વિશાળ, જે જ્ઞાતિને કેટલાક જે કાર્યો થયા, ગૌરવવંતી કાર્યો, એમાંનો આ એક કાર્ય ગણવામાં આવે છે. અમારી દ્રષ્ટિએ જે 4 દાયકાથી ઝૂમ તો આ બહુ એક દિવસનો કાર્યક્રમ તો નથી, 7 દિવસ લગાતારનો કાર્યક્રમ, જેને સફળતાપૂર્વક ક્યાંય પણ કોઈ ભૂલ કે અવકો ન કાઢી શકે એ રીતે પાર પાડવું એ નાની સૂની વાત નથી. એટલે મારા તરફથી આ બાબતે મહિલા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ જ છે ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે હું તમને 4 દાયકાનો મારો જે અનુભવ, જ્ઞાતિના ગૌરવવાળા જે પ્રસંગો છે એ પણ સાથે વર્ણવી દઉં તમને. આજથી 1986માં જ્યારે નવકુંડી શાંતિ યજ્ઞ ઓલ આખા ભારતના મારું કંસારા સોની જે પણ હોય એના તમામ માટે ભુજમાં 3 દિવસ 9 દિવસનો નવકુંડી યજ્ઞ એ યોજ્યો હતો. ને તે પછીથી હું જોઉં છું તો કંસારા જ્ઞાતિમાં જે પ્રગતિ થઈ છે એને હું તો આભારી માનું જ છું. તે પછી 1 મહિનો રહીને એ જ ભુજ સમાજે જ પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરી છે. આ પ્રથમ સમૂહ લગ્ન 13/3/86ના થયા અને પછી એ જ વર્ષની અંદર 7/12/86ના અમારે બીજી વાર કરવો પડ્યા, કારણ કે નાતીલો તરફથી ખૂબ જ ડિમાન્ડ આવી. અને તે એ જ વર્ષની અંદર 53મો બીજો સમૂહ લગ્ન સીધો 53મો થયો.
એટલે આ રીતે આ શાંતિ હવન પછીની બધે સફળતા આ જ્ઞાતિમાં જે છે એ હું તમને માનું છું. હવે આને પછીને છે આપણો ભૂકંપ પછી મંદિર જીર્ણોદ્ધારનો, કારણ કે મંદિરો પણ આપણા ધ્વસ્ત થઈ ગયા. હવે મંદિરો નવેસરથી આપણે બનાવવાના હતા, જે આપણે 2003 પછીથી શરૂ કર્યા અને 2006 સુધી એને પૂર્ણ કર્યા. જેમાં મા કાલિકાનું મંદિર, એનો જે જૂનો પ્લોટ હતો એમાં બીજો 66 મીટરનો ઉમેરીને વિશાળ મંદિરની રીતે મંદિર બનાવ્યો. એ સાથે શંકરનું મંદિર બનાવ્યો. એ સાથે એક ઠાકર મંદિર જે સંપૂર્ણ 106 મીટરનો પ્લોટ લઈને અલગથી બનાવ્યો. આ બધા જ જેને કહીએ એ જ્ઞાતિના ગૌરવના સમાન જે કાર્ય. ટૂંકમાં આપણે કહીએ તો 26મી જાન્યુઆરી ભૂકંપ પછી સમાજની એકતાથી એક સારા એવા વિકાસના કાર્યો આપ અવશ્ય સફળતાપૂર્વક પાર કરે છે. તે પછી હાલ આજના પ્રસંગને થી થોડાક જ સમય પહેલાં એક બીજો પણ ગૌરવશાળી પ્રસંગ બની ગયો, જેમાં ભુજના નવો રોડ નીકળ્યો છે, એરપોર્ટ રોડ જેને કહેવામાં આવે છે. એ એરપોર્ટ રોડ ઉપર આપણા સ્વર્ગસ્થ પ્રભુદાસભાઈ ખેતસી ગુજરાતી, જેમની ઘણી આ સમાજ માટે કાર્ય કરવાની ઈચ્છા હતી. આ પ્રભુદાસભાઈ ખેતસીના સુપુત્ર હિતેશભાઈ હાલે હમણાં એક ભૂમિદાન આપેલ છે ભુજ જ્ઞાતિને, જે 4,000 થી 5,000 સ્ક્વેર ફીટનો પ્લોટ છે, જેમાં 18,000 ફીટનું જૂનું બાંધકામ પણ મોજૂદ છે. તેઓએ ભૂમિદાન આપી એક નાતની અંદર ગૌરવશાળી કાર્ય કર્યું. આ રીતે મેં મારી કારકિર્દીના 4 દશકાના ગૌરવશાળી જે પ્રસંગો બન્યા છે એ વર્ણવ્યા છે. જય માતાજી. જી, ખૂબ ખૂબ આભાર અમુલાલભાઈ તમારો. દર્શક મિત્રો, આજે આ સુંદર મજાનું જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે તેના મુખ્ય યજમાન એવા ચન્નાણી પરિવારમાંથી તમામ એમના પરિવારના સદસ્ય આપણી સાથે અહીં જોડાઈ ગયા છે. ત્યારે આપણી સાથે સુનંદાબેન જોડાઈ ગયા છે. તેમને આપણે જાણીશું કે તેઓએ આ યજમાન પદ મેળવ્યા પછી તેઓની લાગણી શું છે. શ્રી સુનંદાબેન, તમે આ યજમાન પદ તરીકે તમે આ એક ચન્નાણી પરિવારને એક શોભા વધારી છે આ ભાગવત સપ્તાહની, ત્યારે તમારી શું લાગણી છે, તમે કેવું અનુભવી રહ્યા છો? પહેલાં તો અમારા વડીલોના આશીર્વાદ અને અમારા પિતૃઓના આશીર્વાદથી આ આયોજન ખૂબ જ સરસ થયું છે. મહિલા મંડળનો કાર્ય પણ ખૂબ જ સરસ છે. એમની મહેનત રંગ લાવી છે અને આયોજન પણ ખૂબ જ સરસ કરેલ છે અને બધાને ખૂબ જ મજા આવે છે આમાં. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે રૂપબેન જોડાઈ ગયા. તમે આ જે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે, જેમાં તમે મુખ્ય યજમાન તરીકે આ જ્ઞાન યજ્ઞમાં તમારો પરિવાર સામેલ થયો છે, ત્યારે કૃષ્ણ ભગવાનને એમ કહી કે આપના તરફ એક આશીર્વાદ છે, તમે એક સદનસીબી છો કે તમારા પરિવારના લાવો મેળવ્યો છે, ત્યારે તમારી કેવી લાગણી છે તમારા પરિવારને? આ જે બધું થઈ રહ્યું છે એ ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. અને નાનપણથી મને એક જ વસ્તુનું ખ્યાલ છે કે ભાગવત સપ્તાહ તમે તો જ કરી શકો. તમે યજમાન બનવાની વાત કરો છો, જો પરિવારમાં સંપ હોય. એટલે આ બાને આખું પરિવાર સાથે મળીને આ આયોજન કરે છે. 3 પેઢીઓ, દાદા ને પોત્રો ને 3 બધા પેઢીઓ, 5 પેઢીઓ એકચ્યુઅલી અમે લોકો સાથે મળીને આ કરી રહ્યા છીએ. એ ઈશ્વરની કૃપા અને એના લીધે અમે કરીએ છીએ. અને આયોજન જે બહુ જ સરસ રીતે કર્યું છે મહિલા મંડળ, એના માટે અમે ખૂબ આભારી છીએ કે એટલું સરસ આયોજન કર્યું છે અને અમને એટલી તક આપી છે કે અમે આ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે અગ્રણી ચંદુભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી તેઓનો વિચાર જાણીશું. શ્રી ચંદુભાઈ, આજે આપણે સમાજનો સુંદર મજાનો કાર્ય થઈ રહ્યા છે, ત્યારે આપ એક સમાજની અગ્રણી વ્યક્તિ તરીકે તમે આ મહિલા મંડળનું કાર્ય તમે કેવી રીતે જોઈ રહ્યા છો, તમારો અનુભવ શું છે અને તમે સમાજને શું સંદેશો પાઠવશો? સમાજના વિકાસ અને જે આનંદના ઉત્સવો ગયા, હમણાં જ મારા વડીલ અમુભાઈ તમને વર્ણન કરી ગયા. મારો પર એ જ અભિપ્રાય છે જે અમુભાઈનો છે, કારણ કે અમે બે સાથે જ છીએ. AJS ને CJS હજી સુધી ભેગા રહ્યા છીએ. હવે આજના માહોલ વિશે મહિલા મંડળનો આ જે આયોજન છે એ તો અતિ સુંદર છે. મારા પાસે તો કોઈ શબ્દો નથી, પણ આ જે માહોલ છે અને જેટલો બધો બારીકાઈથી મહિલા મંડળે આનું આયોજન કરે છે, એના માટે મારા પાસે શબ્દો જ નથી. અને હંમેશા એ લોકોને પણ હું એ જ કહેતો હું કે સાથે મળીને કામ કરો તો દિવ્યતા ઘણી વધી જાય છે.
અને એ લોકોએ એક્સેપ્ટ કરી અને જે 3-4 મહિનાથી મહેનત કરે છે. બાકી તો આના વિશે બસ આનંદ છે 10 દિવસ. બસ અમે અહીંયા ભેગા જ છીએ. અમને કામ બતાવવામાં આવે એમના તરફથી તો એ કરીએ. બાકી બધા સાથે જ છીએ. એ સિવાય કાંઈ હોય તો પૂછો. જી ચોક્કસ, ખૂબ ખૂબ આભાર તમારા ચંદ્રભાઈ. મિત્રો અત્યારે આપણી સાથે યુવક મંડળના પ્રમુખ રાહુલભાઈ સોલંકી જોડાઈ ગયા છે. યુવાઓને શું તેઓ સંદેશો આપી રહ્યા છે, યુવાઓનો સમાજના વિકાસ માટે શું ફાળો હોય છે, તેઓ આપણે તેઓ પાસે જાણશું. જી રાહુલભાઈ, તમારું પણ દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. રાહુલભાઈ, આપણે સમાજની અંદરના યુવાનો સમાજના વિકાસ કાર્યમાં આગળ વધે તે માટે એક યુવાના પ્રમુખ તરીકે તમે યુવાનોને શું સંદેશ? બધાને જય શ્રી કૃષ્ણ, જય મા કાલિકા માતાજી. શરૂઆત તો આ પ્રોગ્રામથી કરીશ જે 4 તારીખથી શરૂ થઈ છે અને 43 પોથી એટલે તમે સમજી શકો છો કે 43 પરિવારના અનગિનત જે આપણે સાથે નથી એની સદગતિ માટે આ ભાગવત સપ્તાહનો 7 દિવસનું આયોજન કરે છે મહિલા મંડળ દ્વારા. ને કહેવાય છે કે આપણે જ્યાં કોઈ કાર્ય કરતા હોય તો કાર્ય શીખાડે. તો એનાથી પહેલે પણ એના 2 પ્રયાસ થયેલા હતા, 3જો પ્રયાસ છે. તો એ પ્રયાસોમાં ક્યાં ક્યાં ખામી રહી છે, આ ફેરે એ બધી ખામીઓ સતીઓ દૂર કરી છે અને આ ભવ્ય આયોજન તમે જોઈ શકો છો. ને વધારામાં તો શું છે, વડીલો કહી ગયા છે એને જોઈને અમે સમાજ સેવા ચાલુ કરી છે. પપ્પા હોય કે ચંદુકાકા હોય ને હજી એવા બીજા ઘણા નામ છે, લેખાવીશ તો ઘણી વાર લાગી જશે. પણ 20 વર્ષ થઈ ગયા છે આ યુવક મંડળનું પ્રમુખ પદ પર એક ઔપચારિકતા છે. સેવાના ભાગરૂપે એક આવેલું છે હિતેશભાઈ છે જ્ઞાતિ પ્રમુખ. પણ પાછલા 6 મહિના ભુજ માટે આમ જોઈએ ને જેમાં આ લોકોએ વડીલોએ પણ વાત કરી, બહુ ગૌરવ ચાલી રહ્યા છે. તો એમાં યુવક મંડળનો અમારો દશાબ્દી મહોત્સવ નવરાત્રિનો આવી ગયો. હમણાં ચંદુકાકા પપ્પાએ કીધું કે અમને ભુજમાં પ્રભુદાસ ખેતસી જ્ઞાતિ શ્રેષ્ઠી પરિવાર તરફથી એક ભૂમિદાન પણ મળેલું છે. ને આ ભાગવત સપ્તાહ એ પણ એક ઐતિહાસિક છે. યુવાઓ માટે તમે મને ખાસ એક પ્રશ્ન કર્યો તો હમણાં જ એક પોચું 14 ગઈ મને જઈએ આ બીજી વાર એક મોકો મળ્યો છે સમાજને કહેવાનો. તો યુવાઓને મારે ખાલી એટલું કહેવું છે કે આપણે ધર્મના જે પણ આપણા નાતમાં પ્રોગ્રામ થાય છે એમાં સૌથી મોટો પ્રોગ્રામ છે ને એ પોચું 14 છે. નાતની તરફથી હર વખતે એક ભરચક કાર્યક્રમ છે ને આપણે રજૂ કરે જ છે નાત, પણ એમાં જોડાવાની જ્યારે માતાજી નીકળતા હોય શોભાયાત્રામાં, હું યુવાઓને કહીશ તમે જ્ઞાતિના પ્રોગ્રામથી ડિક્લેર થાય છે એમાં તમારી હાજરી હોય તો એમાં શું છે, જે કાર્યક્રમ કરતા હોય ને એને ઘણું બધું મનોબળ મળે. તો બસ એ જ કહેવું છે. અને મહિલા મંડળને ખૂબ ખૂબ આભાર. અમને જે કાર્ય આમાં ભાગવત સપ્તાહમાં એમને સોંપ્યો છે, અમે અમારું કામ કરીએ, એ લોકો એમનું કામ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ તમારો. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજે આપ જે ભુજમાં જે જ્ઞાન સપ્તાહનું જે આયોજન છે તેનો આપણે સાક્ષી બન્યા છીએ, ત્યારે આજે ઐતિહાસિક આવા કાર્યક્રમની અંદરમાં જે મહિલાઓએ ખૂબ જ મહેનત કરીને ખૂબ જ સફળતાપૂર્વક આવું આયોજન કર્યું છે, ત્યારે આજે મારું કંસારા સોની સમાજના પ્રમુખ એવા હિતેશભાઈ સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ વિશે તેઓ આપણે જણાવશે કે આ આખા સમાજનો કાર્યક્રમ મહિલાઓ મંડળોએ કેવી મહેનત છે, તેઓને પાછળ તેઓનો શું અભિપ્રાય છે કેવો જાણીશું. જી હિતેશભાઈ, દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં તમારું ખૂબ જ સ્વાગત છે. હિતેશભાઈ, તમે એક પ્રમુખ તરીકે આ મહિલા મંડળનો જે કાર્યક્રમ તમે જોયું, તમે જણાવી રહ્યા, તમે શું વિચારી રહ્યા છો, આ કાર્ય કેવું રહ્યું અને તમને લોકોનો સમાજના લોકો તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? જય માતાજી. આજે જે કાર્યક્રમ મહિલા મંડળે જે કર્યું છે એની કોઈ શબ્દ જ નથી આપણા પાસે. જે લોકોની મહેનત છે, લગન છે, જે સમાજને સાથે લઈ આવવાની એ લોકોની જે અનુભૂતિ મેં કરી છે મારી જિંદગીમાં, મારા દિવસોમાં બહુ ઓછા દિવસો આવશે કે જે આ વસ્તુ જોઈ છે મેં. ને આજ એ લોકોનું જે કુટુંબને આપણે એક સંકળેલી કે સમાજ મોટું છે, તો આજે કુટુંબની ભાવનાથી જે બધા સક્રિય થયા છે, સમાજ પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી છે એ આપણા પાસે વર્ણન નથી, શબ્દો નથી રહ્યા અમારા પાસે. જે એક પ્રેમ છે, આપણે કુટુંબને કુટુંબ તરીકે આપણે અહીંયા આવ્યા છીએ, સમાજને એકતા લઈને નીકળ્યા છીએ. વડીલો અમારા સાથે છે અને બધા યુવક મંડળ છે અમારા સાથે. એક એક વ્યક્તિ જે આપણે જે ભાવથી જે પ્રેમથી જે બોલાવે છે અને જે મીઠાશથી વાતચીત કરે છે ઇઝ વેરી ગુડ. આપણા સમાજ માટે ભવિષ્ય બહુ જ સારું દેખાય છે. જે આપણે સમાજ એટલું આગળ વધશે કે જેની કલ્પના નહીં કરી છે. આવનાર પેઢી આપણે બધા સમાજમાં એક થઈને રહેશું તો ભવિષ્યમાં આપણા સમાજમાં બહુ જ પ્રગતિ થશે, સારા કાર્ય થશે, સારા પ્રોગ્રામો થશે, કથાઓ થશે. એમાં અમારો પૂરો સાથ સહકાર રહેશે. મારા વડીલ, મારા પ્રભુદાસભાઈ, જે તમે ઓળખો છો, સમાજને હંમેશા સાથે રહ્યા છે, સાથે સમાજ સાથે રહીને જ કામ કર્યું છે, ક્યારે પાછળ નથી હટ્યા એ બાબતમાં. એ મારી આજે એક સમાજને અપીલ છે કે સમાજ સાથે રહીને કામ કરવાની, સમાજ સાથે રહીને કામ કરવાની એવી એક ભાવ રહેવો જોઈએ.
કોઈ મન દુઃખ ન હોવું જોઈએ, પેટ ખુલ્લી વાત કરી દેવી જોઈએ સમાજ, જેનાથી શું મન દુઃખ ન થાય. અમે આજે છેલ્લા મારો ક્રમથી ચૂંટાયેલો છું, સમાજમાં હતો જ નહીં ને મને લિયામાં એક ગામના વડીલો આપણા ચંદુભાઈ છે, અંબાઈ છે અને એક સક્રિય અમારી ટીમ હતી જે મને આગળ વધારીને પહેલી જ વાર એક ટાઈમમાં સીધો પ્રમુખ બનાવ્યો. ત્યારથી આજ તરફ અમે મંભાઈને ચંદુભાઈને ક્યારે કાંઈ પણ કામ હોય એમને પૂછ્યા હોય તેથી કાંઈ કર્યું નથી. એમનો માન જળવાય એમાં બહુ ધ્યાન રાખી છે. થોડો મનદુખ થતું હોય અમુક વસ્તુમાં, પણ અમે સમાજને સાથે લઈને કામ કરે બહુ ઈચ્છા વ્યક્ત કરીને. ખાસ તો બહેનો જે આજે આપણે જોઈએ છીએ, જે એ લોકોની ભાવના છે, જે લગન છે, જે કામ કરવાની વિશેષતા છે, એક જે ડગલે ને પગલે જે કામ કરી ગયા છે એ તો ઇઝ વેરી ગુડ. આપણી જિંદગીમાં આવા કાર્ય બહુ જ રેર મળે છે અને સમાજ જે આગળ વધી રહ્યું છે એ આપણે ભગવાન આપણે શક્તિ આપે, માતાજી બધાને શક્તિ આપે, સુખ શાંતિ આપે. જય માતાજી, જય સમાજ. ખૂબ આભાર હિતેશભાઈ. તો દર્શક મિત્રો, જે રીતે તમે જોઈ રહ્યા છો, તમે અનુભવી રહ્યા છો કે કોઈ પણ સમાજ છે એ વિકાસના પંથ તરફ ત્યારે જ વધે છે જ્યારે સમાજના લોકો સંગઠિત હોય છે, સમાજના લોકોને સમાજ પ્રત્યે કાર્ય કરવાની ભાવના જાગતી હોય છે. જ્યારે આપણે હિતેશભાઈ પ્રમુખના એક પોતાના પ્રમુખ તરીકે તેઓએ જે રીતે લોકોને માર્ગદર્શન આપ્યું, જે રીતે તેઓએ સહકાર આપ્યો છે, લોકો એટલો જ ખૂબ જ દિલથી આ સમાજને સપોર્ટ પણ એટલો કર્યો છે. ત્યારે આપ હિતેશભાઈ આપના પ્રમુખ પદ હેઠળ આ તમામ આપણો સમાજ ખૂબ પ્રગતિ કરશે તેવી અમને એવી આપણે અપેક્ષા પણ રજૂ કરી છે અને આપને એ બાબતે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ. થેન્ક યુ. તો જે ભાગવત સપ્તાહમાં તમે જે રામ ભગવાન જોયા, જે કૃષ્ણ ભગવાન જોયા, જે સીતા માતા જોયા, તમે જે પણ વેશભૂષાઓ તમે જોઈ, જે આપને મંત્ર મુગ્ધ કરી દે એવી ખૂબ સુંદર મજાનું જેઓએ મેકઅપ કરેલું છે, એવા આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ સોનાલીબેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ પાસેથી જાણીશું કે તેઓને આ મેકઅપ આર્ટિસ્ટની પ્રેરણા કઈ રીતે મળી અને આ ભાગવત સપ્તાહમાં તેઓએ સેવા આપીને તેઓ કેવું અનુભવી રહ્યા છે. જી સોનાલીબેન, તમે આ ખૂબ સુંદર મજાનું સરસ મજાનું મેકઅપ કરી લોકો જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયા છે. બહુ સરસ મજાનું આ આર્ટિસ્ટની કામની તમને પ્રેરણા કેવી રીતે મળી, તમે કેવો અનુભવ થયો? અનુભવ બહુ જ આમ એમ જેને કહીએ ને કે પહેલી વખતનું જ હતું, બહુ સારું રહ્યું. મહિલા મંડળ આ બધી ઝાંખીઓ તૈયાર કરાવવા માટે એક મેકઅપ આર્ટિસ્ટની તલાશમાં જ હતા. તો મને એમ થયું કે ચાલો ને, હું તો મેકઅપ અમે કરતી જાઉં છું, તો મેં કીધું હું આવો અનુભવ એ કરી લઉં. એટલે મેં એમને કીધું કે તો આપણી નાતનું છે તો આપણે જ મેં કીધું કરીએ. તો એ લોકોએ કીધું કે હા, તારું મેકઅપ તો અમે સારું જ છે, તો ભલે આપણે તમે કરો. એટલે એવી રીતના મેં ડિસાઈડ કર્યું ને પછી મેં બધું રિસર્ચ કરી, બધી કેરેક્ટર્સ વિશે ને એ લોકોના જે બધા વિડીયોઝ હોય કોઈક એ બધા જોઈને મેં બધું એવી રીતના રેડી કર્યું. અને પછી આવી રીતના મને બધી ઇન્સ્પિરેશન મળી અને મેં આવી રીતના બધાને રેડી કર્યા અને એ ખૂબ પહેલી વખત પ્રમાણે બહુ જ સારા થાય. અને અમે જેમ વિડીયોમાં જોયું તેમ આ તમામ મહિલા મંડળે આપની આ સેવા બદલ આપનું ખૂબ સન્માન પણ કર્યું છે, એ બાબતે? હા, મારું વેલજી આનંદજી પરિવાર અને પ્રભુદાસ ખેતસી ગુજરાતી પરિવાર એમને મારું સ્પેશિયલ સન્માન કર્યું છે, તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલા મંડળનું બી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જેને મને આ લાયક સમજી સન્માન બદલ. એ ખૂબ આભાર સોનાલીબેન, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અત્યારના જે ભાગવત સપ્તાહમાં 43 જેટલા પોથી યજમાનો આમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે એક યજમાન આપણી સાથે જોડાઈ ગયા છે. જી, તમારું નામ જણાવશો? દીપેન સાકરિયા. જી દીપેનભાઈ, આજે આ સુંદર મજાનું મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે, જેમાં આપ પોથી યજમાન બન્યા છો. તો તમારો એક યજમાન તરીકે તમને કેવો અહીંનો કાર્યક્રમ લાગ્યો, તમને કેવો અનુભવ રહ્યો, શું વિધિ કરવામાં આવી અને એનાથી તમારા પૂર્વજોને આત્માને કઈ રીતે શાંતિ મળશે, તમે શું એ બાબતમાં તમને વિચારી રહ્યા છો? કથાનો આજે 7મો દિવસ છે. 7 દિવસ કેમ નીકળી ગયા કથાના ખબર જ ન પડી. અને મહિલા મંડળનું આ ખૂબ જ સારું આયોજન છે અને 7 દિવસની અંદર જે પૂજા વિધિ કરાવી છે અને જે પ્રેમથી એ લોકોએ અમને અહીંયા બેસાડવા માટે, જમાડવા માટે અને હર એક વ્યવસ્થાનું અમારું ધ્યાન રાખ્યું છે, એના માટે હું મહિલા મંડળનો ખૂબ ખૂબ આભારી છું. અને આટલો દિવ્ય અને એકદમ પવિત્ર વાતાવરણ અહીંયા ઊભું કરેલું છે એમને, અને આ વાતાવરણથી અમારા પૂર્વજોને ખૂબ શાંતિ અને ખૂબ સરસ મોક્ષ મળશે, એના માટે હું મહિલા મંડળનો ખૂબ ખૂબ આભારી છું. જી, ખૂબ આભાર તમારો, થેન્ક યુ સો મચ. સમગ્ર સંસાર લક્ષ્મી મેળવવા માટે મથે છે, પણ એવું કહેવાય છે કે જે પોતાના ઘરમાં નારાયણને પધરાવે છે તેમની પાછળ માં લક્ષ્મી સ્વયં વગર નોતરે જ આવી જાય છે.
જેવી રીતે ઝાડના મૂળમાં પાણી સિંચવાથી ઝાડના દરેક અંગને પાણીનું પોષણ મળી જાય છે, તેવી રીતે એક દેવ નારાયણને પૂજા વંદન કરવાથી સમગ્ર દેવને વંદન થઈ જાય છે. મારા કાકી શ્રીમતી નેહાબેન પોમલ મુકેશભાઈ પોમલના અને ભાઈ અને મુખ્ય યજમાન નયનાબેન વિનોદભાઈ ચનાણીના મામા હૈદરાબાદ નિવાસી ઈશ્વર અનંતદાસ પ્રભુજી અને કૈલાશભાઈ યાદવજી જે ઇસ્કોનમાં એક મોટા પ્રીચ છે, એક સાધુ છે, તેમને મારા કાકી નેહાબેનને બાલકૃષ્ણનો વિગ્રહ આપ્યા છે, જે આજે અમારા ભાગવતની કથા અને પોથી નંબર 15માં પોતે સ્વયં પોતાની લીલા કથા સાંભળવા માટે આવ્યા છે. તો સૌને વિનંતી છે કે એ વિગ્રહના દર્શન જરૂર કરે, કારણ કે એ વિગ્રહ એક મોટા સંત પાસેથી જેમને પોતાનું જીવન ઈશ્વર અનંતદાસ પ્રભુજી જેમને પોતાનું જીવન સમગ્ર કૃષ્ણ ભક્તિમાં અર્પણ કરી દીધું છે, એ કોઈ વિગ્રહ આપે છે તો એ વિગ્રહના દર્શન કરવા બધા બંને વિનંતી છે. દર્શક મિત્રો, જે રીતે ખૂબ સુંદર મજાનો આ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ જામ્યો છે, ત્યારે ઘણા બધા ભાવિકજનો આ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આપણે એક ભાવિકજનોનો આપણે અનુભવ જાણીશું કે તેઓ આ કથામાં આવીને તેઓ કેવો અનુભવી રહ્યા છે. જી, આપનું નામ જણાવશો? મારું નામ ડૉક્ટર કિશોર દવે. જી કિશોરભાઈ, તમે આ કથામાં તમે આવી રહ્યા છો, તમને આ કથાનો માહોલ તમને કેવો લાગ્યો? તમે કથા સાંભળી તમને કેવો અનુભવ રહ્યો? આમ તો જો હું કહું તો આ મારું કંસારા સમાજ દ્વારા અને એની મહિલા પાંખ દ્વારા જે આ સરસ મજાનું આયોજન થયું એને બિરદાવતા હૈયે હર્ષ ન માય. આવું આયોજન એ એટલું સૂક્ષ્મ પ્રકારનું થયેલું છે કે અદ્ભુત અને અદ્વિતીય છે. આમ હું કહીશ તો એ આયોજનમાં ને ભાગવત સપ્તાહનો રસપાન કરવાનું તો મોકો બધાને મળ્યો જ, પણ જે સગા સંબંધીઓ છે, જે સમાજના લોકો છે, વર્ષોથી ન મળતા હોય એવા આ નિમિત્તે અહીં ભેગા થયા. એટલે આમ હું આમ જો કહું તો આ ભાગવત સપ્તાહના પુણ્ય નિમિત્તે જે આ ભેગા થયા છે બધા સમાજના લોકો, એના સંદર્ભે કહું તો આ એક બહુ સરસ મજાનું આયોજન છે. એના કથાકાર છે એ પણ એવું સરસ રસપાન કરાવે છે કે તન્મય બની જવાય છે, તન્લીન બની જવાય છે. તો આવું સરસ એક મજાનું આયોજન કરવા માટે હું આજે પેલા મારું કંસારા જ્ઞાતિના જે મહિલા મંડળ છે એના આયોજિત જે આ શ્રીમદ ભાગવત સપ્તાહ છે એ આયોજકોને, એમાં ભાઈઓ પણ હશે બહેનો સાથે, તો એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આશા રાખું છું કે મહિલા મંડળ અને પુરુષ મંડળ દ્વારા આવા સત્કર્મો, સત આયોજનો સતત યોજાતા રહે અને સમાજનું કલ્યાણ થાય એવા સતત કાર્યો થતા રહે, જેથી કરીને સામાજિક જે ઉત્થાનની વાત છે, સામાજિક કુરિવાજો કુરીતિઓ દૂર કરવાની વાત છે, એ બધાની સમસ્યાનો હલ એ ભેગા થવું અને ભેગા થઈને માત્ર કથા શ્રવણ નહીં પણ સાથે સાથે આવી નવી નવી વિચારણા કે ભાઈ સમાજ સુધારણા, આપણે અત્યારે ક્યાં છીએ, આપણે ક્યાં પહોંચ્યું છે, એના માટે આપણે શું કરી શકીએ, એ બધો વિચાર થઈ શકે એવા આશયથી પણ આને લક્ષમાં લેવાય એવી હું અપેક્ષા રાખું છું. અને છેલ્લે હું એટલું જ કહીશ કે આ ભાગવત કથાના સ્નેહ મિલનમાં મળ્યા સૌ સ્વજન કે અમારા મહેકી ઉઠ્યા મન, કે અમારા મહેકી ઉઠ્યા મન. ખૂબ સરસ કિશોરભાઈ, ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજે આ કથાના સુંદર મજાના માહોલમાં બાળકો પણ ખૂબ જ સહભાગી બન્યા છે. તેઓને આપણે જોઈએ કે તેઓનો આનંદ કેવો રહ્યો. બેટા, તારું નામ શું છે? પરમાર શિવમ પરેશભાઈ. શિવમ, તમને કાર્યક્રમની અંદર તને કેવી મજા આવી? હા, મારે મજા આવી, પણ મારે અહીંયા કથામાં બહુ મજા આવી. તને સૌથી વધારે શું ગમ્યું? મને સૌથી વધારે અહીંયા જે મહારાજ બોલતા હતા કથા, મને એનું જે અનુભવ જે મળ્યું છે એ મને બહુ જ ગમ્યું. તો તે મહારાજે તમને જે પણ જ્ઞાન આપ્યું છે તે રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં તમે ઉતારશો? હા, હું એ ઉતારીશ. ને અહીંયા કને અમે જમવાનું તે રાખેલું હતું. આજે અહીંયા છેલ્લું દિવસ છે
એ છેલ્લો દિવસમાં અમે જે ખૂબ જ મજા કરી છે. શું તમને ખબર પડી ને? હવે જો આપણે શ્રી મારું કંસારા સોની જ્ઞાતિ પ્રેરિત મહિલા મંડળ ભુજ એ આપણે લખ્યું છે. તમે અહીંયા કને જોડાઓ, તમે અહીંયા કને મસ્તી રમો, નાના છોકરાઓને તમે અહીંયા રમાડો ને કથા તમે સાંભળો, બસ એ અહીંયા કને જોવા મળે છે. થેન્ક યુ. રાધે રાધે. રાધે રાધે. ખૂબ સરસ બેટા, થેન્ક યુ સો મચ. બેટા તારું નામ શું છે? મારું નામ કરમ ગૌરવભાઈ પોમલ છે. હા. હું 5મીમાં ભણું છું અને હું દરરોજ અહીંયા કથા સાંભળવા આવું છું. અહીંયા કથા સાંભળવાની બહુ જ મજા આવે છે. કાલે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો તો એનામાં અમે ખૂબ જ ડાન્સ જોયા સારા સારા અને બધા કાર્યક્રમો મસ્ત હતા અને મજા આવી એનામાં. અને મેં કથા સાંભળી તો એનામાં મને જ્ઞાન મળ્યું કે કાલે કૃષ્ણ અને સુદામાની દોસ્તીનું ખબર પડી કે એ લોકોની દોસ્તી કેવી છે. તો મને તો બહુ જ મજા આવી. મેં કાલે આખી કથા સાંભળી હતી ને મેં એક જ વારની ઘરે બીજી વાર પણ સાંભળી હતી. ને આ શ્રી મારું કંસારા સોની જાતે પ્રેરિત મહિલા મંડળ ભુજ આયોજિત આમાં મેં દરરોજ કથા સાંભળીને મને બહુ મજા આવી. જય શ્રી રામ. ખૂબ ખૂબ સરસ બેટા, થેન્ક યુ. बुद्धि धनैश्वर्य आयु आरोग्य संपद पुष्पांजलि प्रदाने देहि देवांचिदं फलम्. તમારું જે કુંડ છે ને હવનનો કુંડ એને ફરતે આમ ચારે બાજુ ફૂલને ચોખા વધાવી દો. કુંડને ઉપર જ ચારે પારીઓ બધી પારીઓ ઉપર પધરાવી દો. પુષ્પાંજલિ સમર્પયામિ. જે દિશામાં આપણે ભગવાન પધરાવ્યા છે એ દિશામાં બધાએ પગે લાગજો. ભગવાનની ક્ષમા પ્રાર્થના કરજો. ઉદાન થઈ શકે છે અને પરિવારજનો ત્યાં બેસાડી તો દર્શક મિત્રો, આજે જે ભાગવત સપ્તાહનો આખરી દિવસ છે, શ્રી નારાયણ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેનો તમામ પોથી યજમાનોએ એમાં ભાગ લઈ અને ધન્યતા અનુભવી હતી. આજે કથાના આખરી દિવસે મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિશાળ સંખ્યામાં લોકોએ આ હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ લાભ લીધો હતો. દર્શક મિત્રો, આ ખૂબ જ 7 દિવસ એટલા ખૂબ જ આનંદમય ગયા કે આ 7-8 દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ન રહી. લોકોએ એવું અનુભવ્યું જાણે કે વિશાળ પરિવાર આપણો એક સાથે આનંદની ક્ષણ માણી હોય તેવો આ ખૂબ જ લોકોને હૃદયમાં સ્પર્શી જાય તેવો ખૂબ જ સરસ મજાનો આ કાર્યક્રમ રહ્યો. અને આ મારું કંસારા સોની સમાજ માટેનો આ જે કાર્યક્રમ છે એ ખરેખર ખૂબ જ યાદગાર કહી શકાય. એક યાદગાર કાર્યક્રમનું આ આયોજન થયું હતું. તો દર્શક મિત્રો, સમાજ એકતાના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ કવરેજ નિહાળવા માટે આપ અમારી દિવ્ય ક્રાંતિ ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમને અમારો આ વિશેષ કાર્યક્રમનું કવરેજ તમને ગમ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. મને રજા આપો. હું છું રમેશ પોમલ સાથે હું છું જે ભુજભટ્ટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ ભુજ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.